નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસની પાઠશાલામાં. તો આજે આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય રોડ સેફટીના વર્ષ 2018 થી 2024 સુધીમાં પૂછાયેલા પીવાયક્યુમાંથી ટોપ 25 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આ પાર્ટ 2 છે અને આ પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તેથી વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. જો તમે જીએસઆરટીસી કંડક્ટર, ડ્રાઈવર, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજે જ આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલાને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે આ મહત્વનું લેક્ચર. તો આપણો પ્રથમ ક્વેશ્ચન છે કે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો આપણો પ્રથમ ક્વેશ્ચન છે કે રોડ સેફટીને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. તો આનો ઓપ્શન એ 2014, ઓપ્શન બી 2016, ઓપ્શન સી 2018, ઓપ્શન ડી 2022. તો આનો સાચો જવાબ છે સી 2018. તો આપણે આપણા બીજા ક્વેશ્ચનની વાત કરીએ. તો બીજો ક્વેશ્ચન છે કે રોડ ડિલિનિએટર નો મુખ્ય હેતુ શું હોય છે? એટલે રોડ સેફટીમાં આવા ક્વેશ્ચન જે બહુ પૂછાતા હોય છે. તો આપણે ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન એ ટ્રાફિક ઓછો કરવો, ઓપ્શન બી રોડ સુશોભન, ઓપ્શન સી રોડ પર થતું બાંધકામ દર્શાવવા, ઓપ્શન ડી વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા માટે. એટલે આ ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે કે આ રોડ ડિલિનિએટર એટલે એનો મુખ્ય હેતુ શું છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા માટે. તો આપણો ત્રીજો અને મહત્વનો ક્વેશ્ચન છે કે માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? અને એનો ઓપ્શન એ છે કે ગુડ સેમેરિટન, ઓપ્શન બી ગુડ હેલ્પર, ઓપ્શન સી ગુડ ફ્રેન્ડ, ઓપ્શન ડી ગુડ વોરિયર. એટલે તમે જોઈ શકો છો કે હાલની જે પરીક્ષા પદ્ધતિ ચાલી રહી છે તેમાં કરંટના પણ ક્વેશ્ચન અમુક પૂછાતા હોય છે. તો હમણાં જે આ રાહગીર જે આપણે અકસ્માત થાય ત્યારે જે મદદ કરે છે તેને રાહગીર કહેવામાં આવે છે. તો તેના ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ગુડ સેમેરિટન. તો આપણો ચોથો ક્વેશ્ચન છે કે જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? તો તમે જ્યારે અલગ અલગ માર્ગ પરથી પસાર થતા હશો તો ત્યારે તમને ડાબી બાજુ અને જમણી બાજુ જે પથ્થર દેખાતા હોય છે તે અલગ અલગ જે માર્ગ હોય છે તેનો સંકેત દર્શાવતો હોય છે. તો આનો ઓપ્શન એ આમાં આ ક્વેશ્ચન છે કે જો તમે જે લીલો અને જે ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે જે સફેદ રંગ હોય છે તે કયા પ્રકારનો રોડ દર્શાવે છે? તો ઓપ્શન એ છે નેશનલ હાઈવે, ઓપ્શન બી જિલ્લા રોડ, ઓપ્શન સી સ્ટેટ હાઈવે, ઓપ્શન ડી ગ્રામ્ય રોડ. તો આનો સાચો જવાબ છે સી સ્ટેટ હાઈવે એટલે રાજ્ય માર્ગ. આપણો પાંચમો ક્વેશ્ચન છે કે નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર છે. તો બ્લેક સ્પોટ વિશેની ચર્ચા કરવામાં આવી છે. તો ઓપ્શન એ 100 મીટર, ઓપ્શન બી 300 મીટર, ઓપ્શન સી 500 મીટર, ઓપ્શન ડી 1 કિલોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 500 મીટર. તો આપણે છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ કે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ તેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલા હોવા જોઈએ. ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી 5 વર્ષ. તો આમાં જે બ્લેક સ્પોટ જે વિસ્તાર જે જાહેર કરવામાં આવે છે તો કેટલા વર્ષને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવે છે? તો આનો સાચો જવાબ છે સી 3 વર્ષ. તો આપણો સાતમો ક્વેશ્ચન છે કે 24x7 એટલે 24 કલાક ને 24 અવર્સ નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર કયો છે? તો આનો ઓપ્શન એ છે
1031, ઓપ્શન બી 1033, ઓપ્શન સી 1092, ઓપ્શન ડી 1098. તો જે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કે જીએસઆરટીસી કે તમે કોઈ બી એક્ઝામમાં જોશો તો આ હેલ્પલાઇન ને લગતા પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો આનો સાચો જવાબ છે બી 1033. તો આપણો આઠમો મહત્વનો ક્વેશ્ચન છે કે ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓને કેન્દ્રિત પ્લેટફોર્મ પર કયા કેન્દ્રિત પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવે છે? તો ઓપ્શન એ